દિવ્ય ભાસ્કરના મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। અમદાવાદની નવી પોલીસ કમિશનર ઓફિસનું અમિત શાહ ઉદ્ઘાટન કરે એ પહેલા જ ઉદ્ઘાટન સમારોહ માટે બનાવેલો ડોમ ધરાશાયી થયો। ડોમ ધરાશાયી થતા 3 મજૂરો દટાયા, જેમને ત્યાં હાજર પોલીસ કર્મીઓએ બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા। ગુજરાત સરકારે વિઝિટિંગ ડોક્ટર્સના વેતનમાં વધારો કર્યો, જે અંતર્ગત પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનને 3000 તો સુપર સ્પેશિયાલિસ્ટને 2000 ચૂકવાશે। તેમજ ગ્રાન્ટ ઇન એડ હોસ્પિટલના ડોક્ટર્સના વેતનમાં પ્રતિ વિઝિટ 200 થી 600 રૂપિયાનો વધારો કરાયો છે। નવરાત્રી પહેલા પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે માઈ ભક્તો મહાકાળીના દર્શને પહોંચતા મંદિર પરિસર માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું। ગીરના જંજીર ધોધ પાસે રીલ બનાવનાર ગુજરાતી એક્ટ્રેસ ઝીલ જોશીની મુશ્કેલી વધી છે। ગીર સોમનાથ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ઝીલ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।